ફેબ્રુઆરીના દિવસને ભારત તેમજ સાઉદી કોરિયામાં શહીદ દિન ઉજવવામાં આવે છે। આજના આ દિવસે દેશના વીર સપૂતોને યાદ કરી તેમને અંજલિ અર્પવામાં આવે છે। જો કે આજે શહીદ દિન હોય, પાલનપુરમાં સેરાજીયમ કંપની દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં નારાબાજી સાથે વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। જો કે 1950 તેમજ 1053માં સાઉદી કોરિયા ઉપર થયેલા હુમલામાં ભારતીય સેનાએ સાઉદી કોરિયાને મદદ કરી હતી। જો કે આ હુમલામાં સાઉદી કોરિયા સહિત ભારતના કેટલાક જવાનો શહીદ થયા હતા। તેમની યાદમાં 8મી ફેબ્રુઆરીના દિવસને ભારત તેમજ સાઉદી કોરિયામાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે। આજે શહીદ દિન હોય, પાલનપુરમાં કાર્યરત સાઉદી કોરિયાની સેરાજીયમ કંપની દ્વારા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી, જે શહેરના જૂનાગંજ બજારથી નીકળેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આજે 8 ફેબ્રુઆરી એ શહીદ દિવસ તરીકે આપણા ભારતમાં મનાવવામાં આવે છે અને આજે અમારી જે સેરાજીયમ કંપની છે, સાઉથ કોરિયાની કંપની છે અને આપણા જે ભારતના સૈનિકો છે એ 1950-1953માં સાઉથ કોરિયાનો જે વાર થયો હતો એમાં પણ એમની મદદ કરવા માટે ગયા હતા અને ત્યાં પણ ઘણા લોકો શહીદ થઈ ગયા હતા અને ત્યાં પણ 8 ફેબ્રુઆરી શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે। તો એ હેતુથી અમારી જે કંપની છે, ભારતમાં 400થી વધારે બ્રાન્ચો ચાલે છે અને પૂરા ભારતમાં આજે 8 ફેબ્રુઆરીની શહીદ દિન તરીકેની રેલી નીકળી છે અને સાથે સાથે એક બીજો હેતુ એ છે કે લોકોને હેલ્થી બનાવવા એક હેલ્થકેર પ્રોડક્ટ છે, સેરાજીયમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ છે, એક લોકોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને જૂનાગંજ બજારની સામે સેરાજીયમનું સેન્ટર ચાલે છે અને ત્યાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ લોકોને સેવા આપવામાં આવે છે અને લગભગ 1.5 વર્ષ